થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સિરામિક ઉદ્યોગકારોએ નારાજગી વ્યક્ત કરી રોડ રસ્તાની સુવિધા આપવામાં પણ પાલિકા નિષ્ફળ ગઈ છે. સિરામિક ઉદ્યોગકારોનું કહેવું છે રોડ રસ્તાની સુવિધાઓ ન મળતા માલ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી જાય છે. રોડ રસ્તાઓ દર વર્ષે કરોડોનું નુકસાન થતું જોવા મળે છે. પીવાનું પાણી ઉદ્યોગોને મળી નથી રહેતું, એટલે એક ઉદ્યોગ દીઠ સરેરાશ 2 લાખ વેચાતું પાણી લેવા ઉદ્યોગકારો મજબૂર બન્યા છે. 16 તારીખે થાન નગરપાલિકાની ચૂંટણી અંગે મતદાન છે. ઉદ્યોગકારોમાં નારાજગીની અસર તો ચોક્કસ વર્તાશે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા, ચોટીલા. 16મી ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે એક ઉદ્યોગપતિ તરીકે અપેક્ષા રાખું છું કે અમારે બાયપાસ રોડની ખાસ જરૂર છે, કારણ કે ટ્રાફિક ધીમે ધીમે દિવસે ને દિવસે ભયંકર ટ્રાફિક થતું જાય છે અને બાયપાસ રોડ મળે તો ટ્રાફિકને ઘણી બધી રાહત ઉદ્યોગકારોને મળે એવું છે. ઉદ્યોગકારો રાજકોટથી અપડાઉન કરતા હોય છે. મોટા ભાગના રાજકોટથી અપડાઉનમાં એમનો કિંમતી ડેઇલી ટ્રાફિકના લીધે 1 થી 1.5 કલાકનો સમય બગડે છે. સાથે સાથે વાંકાનેર અને મોરબી સિરામિક ઉદ્યોગ કનેક્ટેડ છે, તો એ સિરામિક ઉદ્યોગમાં એકબીજાને માલની લેતી દેતી મોરબીથી ટાઇલ્સ ભરીને અહીંયા સેનેટરીવેર ભરવા આવે, આવી અસંખ્ય અત્યારે હાલત એવી છે કે ટ્રાન્સપોર્ટરો થાનગઢમાં મોરબીથી ટાઇલ્સ ભરીને સેનેટરીવેર ભરવા આવવાની ચોખ્ખી ના પાડે છે, કારણ કે રસ્તા ખરાબ છે, માલ ફૂટી જાય છે. વર્ષે કરોડો રૂપિયાનો માલનું ફૂટીને નુકસાન જાય છે, જેનું આજ દિવસ સુધી વર્ષોથી અમે મુખ્યમંત્રીશ્રીને, ગાંધીનગર અમારા ધારાસભ્યશ્રી હોય કે કંઈ પણ જે તે સમયના જે તે રાજકીય આગેવાનોને અમે રજૂઆત કરેલી છે. જો આવું સાથે સાથે અત્યારે મંદીનો એવો માહોલ છે કે આવી કોઈ પ્રાથમિક સુવિધા નહીં મળે તો ધીમે ધીમે જેમ ચિનાઈ માટી, ટાઇલ્સ ઉદ્યોગ, કપરકાબી ઉદ્યોગ થાનમાંથી લુપ્ત થઈ ગયો છે, એમ સેનેટરીવેર પણ લુપ્ત થઈ જાય તો નવાઈ નહીં. નગરપાલિકાની ચૂંટણી 16 તારીખે થવાની છે. થાનગઢ સિરામિકની ખાસ એક ઉદ્યોગપતિ તરીકે મારી માંગણી છે કે થાનગઢની અંદર એક સિરામિક વાળાને દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયાનું પાણી અમારે બહારથી વેચાતું લેવું પડે છે. તો અમને મીઠું પાણીની વ્યવસ્થા કરી દે, રોડ સારા કરી દે, રસ્તા, લાઇટ એવું અમને કરી દે તો અમારો સિરામિક ઉદ્યોગને જે દર વર્ષે જે કરોડો રૂપિયાની જે નુકસાની આવે છે તેવી ન આવે એ અમારી માંગણી છે. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ. તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024. સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી. માત્ર 30,000માં ઓપરેશન. 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા. મોબાઈલ નંબર 7874188889. સરનામું નોંધી લેશો. સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.